સુરતની સૌથી મોટી સરકારી આરોગ્ય સંસ્થા નવી સિવિલ હોસ્પિટલ હવે દક્ષિણ ગુજરાતની સૌથી આધુનિક પોસ્ટમોર્ટમ સુવિધાઓથી સજ્જ થવા જઈ રહી છે. હોસ્પિટલ વહીવટીતંત્રે કિડની બિલ્ડિંગ અને ઇમરજન્સી બિલ્ડિંગની પાછળ આશરે 3,06,00,000ના ખર્ચે અત્યાધુનિક પોસ્ટમોર્ટમ સેન્ટર અને વિશાળ ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ શરૂ કર્યું છે. હાલમાં હોસ્પિટલમાં માત્ર 8 મૃતદેહની કોલ્ડ સ્ટોરેજ અને 15 મૃતદેહ માટે કોલ્ડ સ્ટોરેજ છે. નવા સેન્ટરમાં આ ક્ષમતા વધારીને એકસાથે 75 મૃતદેહ રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની અગ્રણી સરકારી હોસ્પિટલોમાં સ્થાન પામશે. નવી સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં -6 ડિગ્રી તાપમાન ધરાવતી કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થા હશે, જેમાં મૃતદેહોને 90 દિવસ સુધી સુરક્ષિત રાખી શકાશે. જે મૃતદેહની ઓળખ ન થઈ હોય, કાયદાકીય તપાસ ચાલતી હોય કે ડીએનએ ટેસ્ટિંગમાં વિલંબ થતો હોય તેવા કિસ્સાઓમાં આ સુવિધા વરદાન સમાન બનશે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં મૃતદેહ રાખવાની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલે આ દિશામાં આયોજન ઝડપી બનાવ્યું છે. કોઈ મોટી દુર્ઘટના કે કુદરતી આપત્તિ દરમિયાન મૃતદેહોની યોગ્ય ઓળખ, સંભાળ અને કાયદાકીય પ્રક્રિયા માટે વિશાળ ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજ અત્યંત જરૂરી બની જાય છે. ગુડ મોર્નિંગ, હું ડૉક્ટર ધારિત્રી પરમાર, સુપ્રિન્ટેન્ડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત. આજ સર્વેને એક નવા એનાઉન્સમેન્ટની વાત કરવા આવી છું. સિવિલ હોસ્પિટલ સુરત લગભગ 65 વર્ષથી વધુ જૂની હોસ્પિટલ છે અને એના જૂના બિલ્ડિંગોને અત્યારે સરકાર અપગ્રેડ કરવાની એટલે કે નવા બાંધવાની કોશિશમાં છે. ગયા વર્ષે બધાને ખબર હશે એમ અમદાવાદમાં એક એર ક્રેશ થયો હતો, જેમાં માસિવ ડેથ થયા હતા અને રાતોરાત 300 બોડી સાચવવાની વ્યવસ્થા કરવી પડી હતી. આના અનુભવ પછી સરકારે દરેક શહેરમાં જ્યાં જ્યાં આપણી પાસે કોલ્ડ સ્ટોરેજ રૂમ કે પીએમ રૂમ છે, પીએમ એટલે કે પોસ્ટમોર્ટમ રૂમ છે, તેને અપગ્રેડ કરવાનું સૂચન કર્યું હતું. એ હેઠળ 15 દિવસની અંદર સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે 75 ડેડ બોડીમાં આવી શકે તે પ્રકારનું કોલ્ડ સ્ટોરેજ રૂમ અને પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરવાની સૂચના આવી છે અને એના પ્લાન પાસ થઈ ગયા છે. એના દરેક પ્રકારની મંજૂરી આવી ગઈ છે. હવે અમે આશા રાખીએ છીએ કે આવતા 10 થી 15 દિવસમાં મિનિસ્ટર સરની અવેલેબિલિટી પ્રમાણે અને સીઈ એટલે કે અમારા ચીફ એક્ઝિક્યુટિવની અવેલેબિલિટી પ્રમાણે અમે આનું શિલાન્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપ સર્વેને જાણ થાય કે 6 થી 8 મહિનાના આ પ્રોજેક્ટમાં આપણી પાસે વધુ કોલ્ડ સ્ટોરેજ રૂમ ડેડ બોડીને સાચવવા માટે મળશે, જેથી લાંબા ટાઈમ સુધી બોડી સાચવવાની જરૂર હોય અથવા તો કોઈ હોનારત થાય અને વધારે બોડી સાચવવાની જરૂર પડે તો સિવિલ હોસ્પિટલ સક્ષમ થઈ શકશે. થેન્ક યુ. ઓકે.